આજે આપણે કેન્સર ઇમ્યુનોથેરાપી વિશે વાત કરીશું. કેન્સરને મટાડવા માટે 3 રીતનો ઉપયોગ કરવામાં આવે છે: સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપી. આ બધી સારવારમાં આપણે કેન્સર રોગ ઉપર ડાયરેક્ટ એટેક કરીએ છીએ. પણ હવે આપણે આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમને જો કેન્સર સામે લડવા માટે ટ્રેન કરીએ તો કેવું? આને ઇમ્યુનોથેરાપી કહેવાય છે. ચાલો આપણે જોઈએ કે એ કેવી રીતે કામ કરે છે. આપણા શરીરમાં સ્પેશિયલ ઇમ્યુન સેલ્સ હોય છે, જેમ કે ટી સેલ્સ અને એપીસીઝ, જે આપણને રોગ સામે પ્રોટેક્ટ કરે છે. એપીસી કેન્સર કે કોઈ બીજા રોગને શરીરમાં ગોતે છે અને ટી સેલ્સ સૈનિકની જેમ ઇમ્યુન સિસ્ટમમાં કામ કરે છે. જ્યારે એપીસીને શરીરમાં કંઈક સ્ટ્રેન્જ લાગે ત્યારે એ ટી સેલ્સને સિગ્નલ આપે અને પછી એ સ્ટ્રેન્ડ સેલ પર એટેક કરે. પણ જો ટી સેલ્સ આ લડાઈ દરમિયાન થોભે નહીં તો શરીરમાં સારા સેલ્સને નુકસાન થઈ શકે. આપણા શરીરમાં એક સેફટી સ્વિચ હોય છે જે આને રોકી શકે. એને ચેકપોઇન્ટ કહેવાય. કેન્સર મનુષ્યથી હોશિયાર છે. એ આ સ્વિચને એક્ટિવેટ કરી ટી સેલ્સ કેન્સરને મારે એ પહેલા જ તેને અટકાવી દે છે. નવી ઇમ્યુનોથેરાપી દવા આ ચેકપોઇન્ટને અટકાવી ટી સેલ્સને તેમનું કામ કરવા શીખવાડે છે. એટલે ઇમ્યુનોથેરાપી કોઈ એક કેન્સર પર કામ કરે એવું નથી. ઇનફેક્ટ આ દવાઓને કયું કેન્સર છે એનો કોઈ બી ફરક નથી. તેમને તો બસ ટી સેલ્સને કેન્સર સામે લડવા તૈયાર કરવાના છે. આ દવાઓ લગભગ બધા જ કેન્સરમાં ઉપયોગી થાય છે. મારી દર્શકોને આગ્રહ છે કે કોઈ ઘરમાં કેન્સરથી પીડિત હોય તો તમે તમારા કેન્સર ડૉક્ટરને ઇમ્યુનોથેરાપી વિશે વધારે માહિતી માટે જરૂર પૂછજો.